મારી સાસુ મને તેના પુત્રને બદલે એક 45 વર્ષના વૃદ્ધ વ્યક્તિ સાથે પરણાવી દીધી. તે વ્યક્તિ મને અમેરિકા લઈ ગયો અને ત્યાં એક દિવસ પાર્ટીમાં રાત્રે તેણે તેના મિત્રને બોલાવ્યો. તેના મિત્રએ મારી સાથે જે કર્યું તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન નીકળી જશે. મારું નામ રચના છે. હું માથું પકડીને મારા ભાગ્ય પર રડી રહી હતી. મારી સાથે આ શું થયું? હું આટલી મોટી સમસ્યામાં કેમ ફસાઈ ગઈ? હું મારા પરિવારથી દૂર થઈ પછી શાંતિથી જીવવા માંગતી હતી. કદાચ મારા ભાગ્યમાં શાંતિ લખેલી નહોતી. જેલમાં બેસીને હું મારા ભાગ્ય પર રડી રહી હતી. મારી પાસે અહીંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો. મારી પાસે પોતાનું કોઈ નહોતું જે મને અહીંથી બહાર કાઢી શકે. મારો 1-2 વર્ષનો દીકરો અને હું તેના વિશે ખૂબ ચિંતિત હતી. મને ખબર નહોતી કે તે કઈ હાલતમાં હશે, કારણ કે જ્યારે પોલીસે મારી ધરપકડ કરી મને તેમની સાથે લઈ ગયા ત્યારે મારો દીકરો ઘરે જ હતો. મને તેની ખૂબ યાદ આવી રહી હતી. મને જેલમાં આવ્યાને 48 કલાક થઈ ગયા. મને કોઈ આશા નહોતી કે કોઈ મને બચાવી શકશે. પણ અચાનક એક વ્યક્તિ જેલની અંદર આવ્યો, કહ્યું, ઉઠો, તમારે ઘરે જવાનું છે. આ સાંભળીને મારી આંખોમાં ચમક આવી ગઈ અને હું વિચારવા લાગી કે મને કોણે બચાવી. જ્યારે મને જેલમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે મેં જોયું કે મારી નણંદ બહાર ઊભી હતી. તેમની આંખોમાં આંસુ હતા. મેં તેને ગળે લગાવી અને ખૂબ રડવા લાગી. તેને કહ્યું, ચિંતા ન કરો ભાભી, આપણે અહીં નહીં રહીએ. હું તમને ભારત લઈ જઈશ. મને ખબર છે કે તમે કંઈ કર્યું નથી. મને રાહત થઈ કે મારી નણંદ મને ખૂબ સારી રીતે ઓળખે છે. અને પછી અમે બંને ફ્લાઇટ પકડીને ભારત પાછા આવ્યા. હું 5 વર્ષ પછી અહીં પાછી આવી હતી. મને ખબર નહોતી કે મારું ભાગ્ય મને ફરીથી અહીં લાવશે. નહીંતર મેં નક્કી કરી લીધું હતું કે હું ક્યારેય ભારત પાછી નહીં આવું. હું મારા પરિવારને ખૂબ જ યાદ કરી રહી હતી. મને ફક્ત તેમને મળવાનું મન થઈ રહ્યું હતું. મારી આંખોમાંથી આંસુ અટકતા નહોતા. મને સમજાતું નહોતું કે મારે શું કરવું જોઈએ. પછી મેં વિચાર્યું કે મારે તે કરવું જોઈએ જે મારા માટે ખૂબ મુશ્કેલ છે. મેં મારો મોબાઈલ કાઢ્યો અને મારું 5 વર્ષ જૂનું સિમ કાઢીને તેમાં નાખ્યું. મેં મારા બધા જૂના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચાલુ કરી દીધા. પણ જેવો મેં મારા પ્રેમી જીતુને મેસેજ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મારું હૃદય એ જોઈને ચોંકી ગયું કે તેણે મને બધી બાજુથી બ્લોક કરી દીધી છે. મને વિચાર આવ્યો કે શું હું ખૂબ ખરાબ છું? શું હું તેના માટે કંઈ નથી? હવે તેણે મને બધી બાજુથી બ્લોક કરી દીધી. તેણે મને ફોન કરવાનો પણ પ્રયાસ ન કર્યો. ક્યારેક મારા વિશે જાણવાનો પ્રયાસ નહીં કર્યો. ઘરેથી નીકળ્યા પછી મારા પર શું પસાર થઈ રહ્યું છે, મેં શું સહન કર્યું હશે. પણ પછી મને લાગ્યું કે મેં પણ તેની સાથે કંઈ ખોટું કર્યું છે. મેં તેને સભાની સામે અપમાનિત કર્યો હતો. આવું કરવાથી કોઈ પણ વ્યક્તિ સહન કરી શકતી નથી કે તેનો પ્રિય વ્યક્તિ સભાની સામે તેનું અપમાન કરે. અને ચાલો માની લઈએ કે તે પછી પણ તેનું અપમાન સહન કરે છે. જો તેનો પ્રિય વ્યક્તિ તેની બધાની સામે સ્વીકારવાનો ઇનકાર કરે અને તેના પ્રેમને ખોટો સાબિત કરે તો હૃદય પર કેવી રીતે ચાલે? કદાચ મેં 5 વર્ષ પહેલાં જીતુ સાથે જે કંઈ કર્યું હતું તેના જ પરિણામો હવે મને ભોગવવા પડી રહ્યા હતા. મેં તેના નંબર પર ફોન કરવાનો પ્રયાસ પણ કર્યો. ખબર પડી કે તેનો મારો નંબર પણ બ્લોક કરી દીધો છે. મારી આંખોમાંથી આંસુ અટકતા નહોતા. મેં આંખો બંધ કરી અને સોફા પર ઝૂકી ગઈ અને હું જૂની યાદોમાં ખોવાઈ ગઈ. જ્યારે મારું જીવન ખૂબ સારું હતું. બાળપણથી પુખ્તા અવસ્થા સુધી હું મારા માતા પિતાની લાડકી હતી. હું એટલી લાડકી હતી કે મારા માતા પિતા મને ખૂબ પ્રેમ કરતા. અમે 4 બહેનો હતી અને અમારા ચારેયને એક જ ભાઈ હતો. પપ્પાને 4 દીકરીઓ હતી, છતાં તેઓએ અમને ચારેયને ખૂબ પ્રેમ કરતા. મારા બધા ભાઈ બહેનોમાં હું સૌથી નાની હતી. મારા બધા ભાઈ બહેનોના લગ્ન થઈ ગયા હતા, પણ હું હજુ ભણતી હતી. જીત નામનો છોકરો મને ખૂબ પ્રેમ કરતો. તેણે મને પ્રપોઝ કર્યું ત્યારે હું 20 વર્ષની હતી. જીત મારા સૌથી સારા અને નજીકના મિત્રનો ભાઈ હતો. તેઓ માત્ર 2 ભાઈ બહેન હતા. હું મારી મિત્ર પિંકીને ખૂબ પ્રેમ કરતી હતી. અમે બાળપણથી જ સારા મિત્રો હતા. ઘણા લોકોએ મારી મિત્રતા તોડવાનો પ્રયાસ કર્યો, પણ અમે એકબીજા વગર ક્યારેય રહી શક્યા નહીં. જીત અને પિંકી તેમના માતા પિતાના લાડકા હતા. પિંકીના માતા પિતા ખૂબ જ ધનવાન હતા, જ્યારે હું મધ્યમ વર્ગના પરિવારમાંથી હતી. અમારી મિત્રતામાં પિંકી અને મારા વચ્ચે ક્યારેય કોઈ ભેદભાવ નહોતો. તે મારી જેમ જ મારી સાથે રહેતી હતી. તે મારું ખૂબ ધ્યાન રાખતી હતી. ઘણીવાર મારી માતાએ મને કહ્યું હતું કે દીકરા, તારી મિત્ર પિંકી તારી બાળપણની મિત્ર છે. હવે તારે તેની સાથે મિત્રતાનો અંત લાવવો જોઈએ, કારણ કે હવે તું મોટી થઈ ગઈ છે અને તે ખૂબ જ બુદ્ધિશાળી પણ છે. પિંકી હંમેશા મને નવી ભેટ આપતી હતી. મારી માને આ વાતનો ઘણો વાંધો હતો કે તે તને ભેટ કેમ આપે છે, પણ હું મારી માને કહેતી કે માં, તે શરૂઆતથી જ મારી સંભાળ રાખે છે. આ પહેલી વાર નથી. તેણે મને ઘણી ભેટ આપી છે. તે મને હંમેશા ભેટ આપતી રહે છે. તને આ વાતનો કોઈ વાંધો ન હોવો જોઈએ. પણ માં કહેતી કે દીકરા, જ્યારે અમીર લોકો ભેટ આપે છે ને, ત્યારે તેમના હૃદયમાં હંમેશા આ વાત રહે છે કે તેમણે ગરીબો પર ઉપકાર કર્યો છે.
અને જો કોઈ ગરીબ વ્યક્તિ બીજા ગરીબ વ્યક્તિને ભેટ આપે છે તો તેઓ એકબીજાથી ખૂબ ખુશ થાય છે. તમારા મિત્ર માટે તમને મોંઘી ભેટ આપવી એ સામાન્ય વાત છે, પણ તમારા મિત્રને ભેટ આપવી એ ખૂબ મુશ્કેલ છે. કૃપા કરીને તેનાથી દૂર રહો. પણ મેં મારી માની વાત ન સાંભળી. છેવટે હું અમીર અને ગરીબ વચ્ચે ભેદ કરીને મારી મિત્રતા દાવ પર લગાવી શકતી નથી. પિંકીનો પરિવાર ખૂબ સારો હતો. જ્યારે હું 18 વર્ષની હતી ત્યારે પિંકીનો ભાઈ લંડનથી અભ્યાસ પૂર્ણ કરીને પાછો આવ્યો. તે મારાથી મોટો હતો, પણ તે મને ખૂબ પ્રેમ કરતો હતો. ત્યાંથી પાછા આવ્યા પછી તેણે તરત જ મને પ્રપોઝ કર્યું. જોકે બાળપણમાં તે પણ અમારા બંને સાથે રમતો હતો. અમે બધા એક જ શાળામાં ભણતા હતા. પરંતુ જ્યારે અમે કોલેજમાં ભણવાનું શરૂ કર્યું ત્યારે તેના માતા પિતાએ તેને લંડન મોકલી દીધો. જ્યારે પિંકી એના પરિવાર અને મને છોડીને લંડન જવા માંગતી નહોતી. બધું બરાબર ચાલી રહ્યું હતું. મેં જીતનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો કારણ કે મને પણ તે ખૂબ જ ગમતો હતો. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. જ્યારે અમારો પ્રેમ 2 વર્ષ સુધી આગળ વધ્યો ત્યારે જીતે કહ્યું કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું મારો પ્રસ્તાવ તમારા ઘરે મોકલવા માંગુ છું. મેં જીતને કહ્યું હતું કે મારી બહેનોના હજી લગ્ન થયા નથી. મારી એક બહેન અપરિણીત છે. મારા માતા પિતા તેના લગ્ન પહેલા ક્યારેય મારા લગ્ન નહીં કરે. હવે તમારે 1 વર્ષ રાહ જોવી પડશે. જીત પિંકી કરતાં મોટો હતો, તેથી જ તેના માતા પિતા તેના પર લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા હતા. પરંતુ જીતે કહ્યું કે જો તે લગ્ન કરશે તો તે પ્રેમ લગ્ન હશે અને ફક્ત તેની પસંદગીની છોકરી સાથે લગ્ન કરશે. તેણે તેની માને સ્પષ્ટ ના પાડી દીધી હતી કે તે તેની માની પસંદગીની છોકરી સાથે લગ્ન કરવા માંગતો નથી. જ્યારે તેની માં ઈચ્છતી હતી કે તેના મિત્રની દીકરી તેમના ઘરની વહુ બને, પરંતુ જીતને તે છોકરી બિલકુલ પસંદ નહોતી. તેણે મને એકવાર તે છોકરી વિશે કહ્યું હતું કે તે છોકરી ખૂબ જ ધનવાન હતી. તેના પિતા શહેરના ખૂબ મોટા ઉદ્યોગપતિ હતા. તેમનો પરિવાર ધનવાન હતો, પરંતુ જીત મને પ્રેમ કરતો હતો, તેથી જ તેણે ક્યારેય તે છોકરી પર ધ્યાન આપ્યું નહીં. પિંકી સારી રીતે જાણતી હતી કે હું તેના ભાઈને ખૂબ પ્રેમ કરું છું અને તેનો ભાઈ પણ મને ખૂબ પ્રેમ કરે છે. પિંકી કહેતી કે હું કોઈ પણ ભોગે તારા બંનેના લગ્ન કરાવીશ. 1 વર્ષ વીતી ગયું અને મારી બહેનના પણ લગ્ન થઈ ગયા. મારા માતા પિતા નહોતા ઈચ્છતા કે હું આટલી જલ્દી લગ્ન કરું, કારણ કે હું હજી એટલી મોટી નહોતી. કોલેજ પછી મેં BA પૂર્ણ કર્યા. પછી મારો અભ્યાસ બંધ થઈ ગયો. જ્યારે પિંકીના માતા પિતા તેને તેના ભાઈની જેમ બહાર અભ્યાસ કરવા માટે મોકલવા માંગતા હતા, પરંતુ પિંકીએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને કહ્યું કે તે પણ આગળ અભ્યાસ કરવા માંગતી નથી. પિંકીના પપ્પા વાતથી ગુસ્સે થયા. મારા ઘરની પરિસ્થિતિ થોડી ખરાબ હતી કારણ કે ભાઈના લગ્ન થયા ત્યારથી તે ભાભી સાથે વ્યસ્ત રહેતો હતો. તેણે તેની બહેનો અને માતા પિતા પર ધ્યાન આપવાનો પ્રયાસ પણ નહોતો કર્યો. લગ્નના 1 વર્ષ પછી તે ભાભી સાથે અલગ ઘરમાં રહેવા લાગ્યો. આ દરમિયાન અમે ખૂબ જ એકલા પડી ગયા. પપ્પા એકમાત્ર કમાનાર સભ્ય હતા. ભાઈ પહેલા તેણે 2 મહિનાનો 2 બહેનોના લગ્ન કરાવી દીધા હતા. તે સમયે ભાઈ પોતાનો પગાર પપ્પાને આપતા હતા, તેથી પપ્પાને ભાઈ તરફથી ઘણો ટેકો મળતો હતો. છેવટે પપ્પાએ ભાઈને સારી કોલેજમાં શિક્ષણ અપાવ્યું હતું, સારી નોકરી અપાવી હતી. તેમને ભાઈ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ ભાભીના આવ્યા પછી તે બધી આશાઓ ચકનાચૂર થઈ ગઈ, કારણ કે ભાભીના આવ્યા પછી ભાઈ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. તે અમને બધાને નાપસંદ કરવા લાગ્યો. તેણે બીજું ઘર ખરીદ્યું અને પછી તેણે ક્યારેય અમારી તરફ પાછળ વળીને જોયું નહીં. મારી ત્રીજી બહેન માટે લગ્નનો પ્રસ્તાવ આવ્યો અને મારા પિતાએ તે સ્વીકારી લીધો અને મારી બહેનના લગ્ન કરાવી દીધા. 2 મોટી બહેનો સાથે સાદાઈથી લગ્ન થયા હોવા છતાં તે સારી પરિવારમાં થયા હતા, તેથી છોકરીના પરિવારને દહેજ સામે કોઈ વાંધો નહોતો. મારી બહેન સુંદર હતી. લોકો ફક્ત સુંદર છોકરીઓ ઈચ્છતા હતા. હું પણ ખૂબ જ સુંદર હતી. હવે હું મોટાભાગનો સમય ઘરે જ રહેવા લાગી, કારણ કે અમારા ઘરનું વાતાવરણ એવું નહોતું કે અમે વધુ બહાર જઈ શકીએ. પણ મારી પાસે એક મોબાઈલ ફોન હતો જેના પર હું જીતુ સાથે વાત કરતી હતી. જીત મને ખૂબ પ્રેમ કરતો. તે દર વખતે કહેતો કે જો હું લગ્ન કરીશ તો તે ફક્ત તારી સાથે જ કરીશ. પણ હું તેને કહેતી કે આપણા બંનેના પરિવારમાં ઘણો ફરક છે. જો તમારા માતા પિતા આપણા સંબંધનો ઇનકાર કરશે તો શું થશે? ત્યારે જીતે કહ્યું કે તમે જાણો છો કે મારા માતા પિતા મને ખૂબ પ્રેમ કરે છે. જો હું તેમની પાસેથી કંઈક માંગું તો તેઓ હંમેશા તે પૂર્ણ કરે છે. મને ખાતરી છે કે તેઓ અમારા સંબંધનો ઇનકાર નહીં કરે. મને તેના આત્મવિશ્વાસથી ખૂબ આનંદ થતો. જીત તેની બહેન દ્વારા મને મોંઘી ભેટો મોકલતો હતો અને મારા માતા પિતા વિચારતા હતા કે પિંકી મારા માટે તે ભેટો લાવે છે. ઘણીવાર પિંકી મને ઘરેથી લેવા આવતી જેથી તે મને તેના ભાઈ સાથે મળાવી શકે. તેણે મારા માતા પિતાને કહ્યું કે તે મને તેની સાથે લઈ જઈ રહી છે અને તેના અન્ય મિત્રો પણ આવશે.
મારી માને વારંવાર ગુસ્સો આવતો કે હું પિંકી સાથે કેમ જાઉં છું, પણ પિતા તેને કહેતા કે તે અમારી દીકરીની ખૂબ સારી મિત્ર છે, જો તે તેની સાથે ક્યાંક જવા માંગે છે તો તેને જવા દો. એવું નહોતું કે મારી માં કડક હતી. મારી માને ફક્ત ચિંતા હતી કે અમારા પરિવારના નિયમો અંગે કંઈ ખરાબ ન થાય, પણ હું મમ્મીને ખાતરી આપતી કે કંઈ ખરાબ નહીં થાય. પિંકી તેના મિત્રો સાથે વ્યસ્ત થઈ જશે અને મને તેના ભાઈની સાથે છોડી દે. હું આખો દિવસ જીત સાથે વિતાવતી હતી અને ખૂબ ખુશ રહેતી હતી. હું પણ જીતથી દૂર જવા માંગતી નહોતી. મારી બહેનના લગ્નને ઘણો સમય થઈ ગયો હતો. જીતે કહેવાનું શરૂ કર્યું કે હવે તમારે તમારા ઘરે અમારા સંબંધ વિશે વાત કરવી પડશે. મને આ વાતથી ખૂબ ડર લાગતો હતો. મેં કહ્યું, જીત, હું આ વિશે મમ્મી પપ્પા સાથે સીધી વાત કરી શકતી નથી, પણ મને એટલી ખબર છે કે જો તું તારા માતા પિતાના મારા ઘરે પ્રસ્તાવ લઈને મોકલીશ તો તેઓ આ સંબંધનો ઇનકાર નહીં કરે. મારા મમ્મી પપ્પા ખૂબ જ સારા લોકો છે. જ્યારે તારા માતા પિતા પોતે મારા ઘરે આવે ત્યારે સંબંધનો ઇનકાર કરવાનું કોઈ કારણ નથી. ગમે તે હોય, ખૂબ જ સારો છે અને મારા પપ્પા તારી ખૂબ પ્રશંસા કરે છે. જીતે કહ્યું, તો હવે સમય આવી ગયો છે કે હું મારા માતા પિતાને તમારા વિશે કહું. તે કહેવા લાગ્યો કે હું તેમની સાથે વાત કરીશ અને તમને જણાવીશ કે મારા માતા પિતા કયા દિવસે તમારા ઘરે આવવાના છે. તેની વાત સાંભળીને હું ચિંતામુક્ત થઈ ગઈ, પણ મને ડર પણ લાગતો હતો કે જો તેના માતા પિતા ના પાડે તો શું થશે. પરંતુ જ્યારે જીતનો ફોન આવ્યો અને તેણે મને કહ્યું કે તેના માતા પિતા આવતા અઠવાડિયે અમારા ઘરે આવવાના છે, ત્યારે મારી ખુશીની કોઈ સીમા ન રહી. મેં મમ્મીને કહ્યું હતું કે પિંકીના માતા પિતા અમારા ઘરે આવવા માંગે છે, પણ તેઓ અમારા ઘરે આવીને શું કરવા માંગે છે અને શા માટે આવી રહ્યા છે, મને તેને આ બાબતે કોઈ જવાબ નહોતો આપ્યો. હું ચૂપ થઈ ગઈ અને કહ્યું કે મને આ વિશે કંઈ ખબર નથી. પણ જ્યારે તેઓ અમારા ઘરે આવ્યા અને મારા અને જીત વચ્ચેના સંબંધ વિશે વાત કરી ત્યારે મારા પિતા ખૂબ ખુશ થયા. ત્યારે મારી માને વિશ્વાસ જ ન થયો કે આટલા મોટા પરિવાર તરફથી તેમની પુત્રી માટે પ્રસ્તાવ આવ્યો છે. મારા પિતાએ તરત જ આ સંબંધ માટે હા પાડી દીધી, કારણ કે તેઓ આ સંબંધમાં કોઈ વિલંબ ઈચ્છતા નહોતા. મેં જોયું કે જીતના પિતા મારા સંબંધથી ખૂબ ખુશ હતા. તેમણે મને આશીર્વાદ પણ આપ્યા, પણ જીતની માનો મૂડ કેમ ખરાબ હતો તે મને ખબર નથી. મેં જીતને ફોન કરીને પૂછ્યું, પણ હતું શું કે આંટીનો આ સંબંધ સામે કોઈ વાંધો છે? જેના જવાબમાં જીતે જવાબ આપ્યો કે ના, મમ્મીને કોઈ વાંધો નથી. તમે જાણો છો કે મમ્મી હંમેશા ઈચ્છતી હતી કે તેના મિત્રની દીકરી મારી પત્ની બને, પણ મેં મમ્મીને કહ્યું હતું કે જો હું લગ્ન કરીશ તો હું ફક્ત રત્ના સાથે જ લગ્ન કરીશ, નહીં તો હું બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. મારી ખુશી ફક્ત રત્ના સાથે જ છે. ગમે તે હોય, મારા માટે મમ્મીની મંજૂરી મેળવવી એટલી મહત્વપૂર્ણ નથી જેટલી પપ્પાની મંજૂરી મેળવવી. તારા વિશે સાંભળ્યા પછી જ પપ્પા અમારા સંબંધ માટે સંમત થયા. તેણે કહ્યું કે રત્ના ખૂબ જ સારી છોકરી છે. છેવટે તે આપણી પિંકીની બાળપણની મિત્ર છે. જો તે આપણા ઘરની વહુ બનશે તો આપણી દીકરી સાથેની તેની મિત્રતા વધુ ગાઢ બનશે અને આ રીતે નણંદ અને ભાભી વચ્ચે ક્યારેય કોઈ મતભેદ નહીં આવે. જીતના શબ્દો સાંભળીને મને ખૂબ આનંદ થયો. જીતના પપ્પાએ પણ મારા પપ્પા સાથે લગ્નની તારીખ વિશે વાત કરી હતી. અમારા લગ્નની તારીખ 2 મહિના પછી નક્કી થઈ. બંને પરિવારો ખૂબ ખુશ હતા. જ્યારે મારી બધી બહેનોને આ સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ પણ કહી રહ્યા હતા કે મારું નસીબ ખૂબ સારું છે. તેઓ કહેતા કે તમારું નસીબ બદલાઈ ગયું છે. તું એ ઘરમાં રાણીની જેમ રહીશ, કેમ કે તેઓ ખૂબ જ ધનવાન લોકો છે. મારી બહેનોની વાત સાંભળીને મને મારા પર ગર્વ થવા લાગ્યો. છેવટે મને મારો ઈચ્છિત પતિ મળવાનું હતું અને મારા સાસરિયા પણ ખૂબ સારા હતા. પણ મને ખબર નહોતી કે મારી ખુશી ફક્ત થોડા સમય માટે જ હતી. કોઈ મારી ખુશી પર ખરાબ નજર નાખવાનું હતું. જ્યારે અમારા લગ્નની તૈયારીઓ શરૂ થઈ ત્યારે જીત પોતે મને લગ્નની બધી ખરીદી માટે પોતાની સાથે લઈ ગયો અને અમારી પસંદગી મુજબ બધું કરાવ્યું. આ સમય દરમિયાન પિંકીએ તેના માતા પિતાને પણ તેની પસંદગી વિશે જણાવ્યું, કારણ કે પિંકી પણ તેના એક મિત્ર સાથે પ્રેમમાં હતી. તેનો પરિવાર પિંકીના ઘરે સંબંધ લાવવા માટે ઉતાવળમાં હતો. પિંકી તે છોકરાને પ્રેમ કરે છે. જ્યારે તેણે આ સમાચાર તેના માતા પિતાને જણાવ્યા ત્યારે તેઓ ખુશ થઈ ગયા, કારણ કે તે છોકરો પણ ખૂબ જ સારો હતો. તેના માતા પિતા બંને ભાઈ બહેનના લગ્ન એક જ દિવસે કરાવવા માંગતા હતા, પરંતુ જીતે ના પાડી. જીતે કહ્યું કે હું ઈચ્છું છું કે મારી બહેન મારા લગ્નનો આનંદ માણે. હું નથી ઈચ્છતો કે તે મારા લગ્નમાં દુલ્હન બનીને એક બાજુ બેસે. તેના લગ્ન મારા લગ્નના 2 મહિના પછી થવા જોઈએ. કોઈને આ વાત ઠીક નહોતી લાગી. મારા લગ્ન પછી તે પણ લગ્ન કરવા જઈ રહી હતી. તેમના સંબંધની પુષ્ટિ થઈ. અમારી મિત્રતા સંબંધમાં ફેરવાઈ રહી હતી. જીતે કહ્યું હતું કે તે લગ્નની બધી વ્યવસ્થા પોતે કરશે. મારા માતા પિતાને વધારે ચિંતા કરવાની જરૂર નથી. તે સારી રીતે જાણતો હતો કે મારા પિતાની હાલત બહુ સારી નથી.
તે તેમના જેવી વ્યવસ્થા કરી શકશે નહીં. તેથી તેણે બધું ન કરવાનું નક્કી કર્યું. તે નહોતો ઈચ્છતો કે મારા પિતાનું લોકોની સામે અપમાન થાય. કોઈ એવું વિચારે કે છોકરીના પિતા કેટલા ગરીબ છે. તે બધાને બતાવવા માંગતો હતો કે એક ગરીબ પિતાએ પણ પોતાના દીકરાના લગ્ન ખૂબ જ ધામધૂમથી ગોઠવ્યા હતા. મારા પિતા પણ આ વાતનો ઇનકાર કરી રહ્યા હતા. પપ્પાએ કહ્યું હતું કે દીકરા, આપણે લોન લઈશું અને તારા લગ્ન યોગ્ય રીતે કરાવીશું. પછી હું ધીમે ધીમે ચૂકવતો રહીશ. પણ જીતે સ્પષ્ટ ના પાડી દીધી. તેણે કહ્યું કે અંકલ, હું પણ તમારો દીકરો છું, તેથી તમારે મારી સાથે સંમત થવું પડશે. મારા પિતાએ કહ્યું કે મારી દીકરી ખરેખર ખૂબ નસીબદાર છે કે તેને આટલો સારો પતિ મળવાનો છે. અને પછી લગ્નનો દિવસ આવ્યો. લગ્નના દિવસે સવારે મને મારા સાસુનો ફોન આવ્યો. તેમણે મને કહ્યું કે દીકરી, આપણે પાર્લરમાં તૈયાર થઈશું. મને ખબર છે કે તારા પપ્પા પાસે એટલા પૈસા નથી કે તેઓ તને પાર્લરમાં મોકલી શકે. તું મારી સાથે આવ. તેમની વાત સાંભળીને મને થોડી શરમ આવી. મેં કહ્યું, ના આંટી, મેં પાર્લર બુક કરાવ્યું છે. તેમણે કહ્યું કે જુઓ, ઘણા ધનિક ઉદ્યોગપતિ, પ્રખ્યાત લોકો અમારા લગ્નમાં હાજરી આપવાના છે. તેથી કોઈ નાના પાર્લરથી તૈયાર ન થા. હું તને તારા ઘરેથી જાતે લઈ જઈશ. મેં તારા માટે એક સારું પાર્લર બુક કરાવ્યું છે. મેં તને કહ્યું હતું કે હું જીત સાથે પાર્લરમાં જઈશ, પણ તેણે કહ્યું કે તું હજી તેની સાથે પરણી નથી અને તું તેની સાથે બધા કામ કરી રહી છે. એકવાર તારા લગ્ન થઈ જાય પછી તું તેની પત્ની તરીકે ઘરે આવીશ, પછી તારું બધું કામ તે કરી લેશે. મેં તને કહ્યું હતું કે સાંજે 4 વાગ્યા સુધીમાં તૈયાર થઈ જા. હું તને પાર્લર માટે લેવા આવીશ. હવે હું તેને શું કહું? મેં કહ્યું, ઓકે આંટી, અને ફોન કાપી નાખ્યો. સાંજના 4 વાગ્યા હતા. બધા કામમાંથી ફ્રી થઈને તેની રાહ જોવા લાગી. પછી અચાનક જીતનો ફોન આવ્યો. તેણે મને કહ્યું કે મમ્મી અહીંથી નીકળી ગઈ છે, તું જલ્દી તૈયાર થઈ જા. હું પાર્લરથી પાછા ફરતી વખતે તને લેવા આવીશ. મમ્મીએ કહ્યું છે કે તે પોતાનું મેકઅપ કરાવશે અને પાર્લરથી વહેલા પાછી આવશે, કારણ કે તેણે લગ્ન મંડપમાં વહેલા પહોંચવાનું છે. તું દુલ્હન છે એટલે તને સમય લાગશે, એટલે હું તને લેવા આવીશ. મેં જીતને કહ્યું કે ઠીક છે, હું તારી સાથે પછી વાત કરીશ. લાગે છે કે આંટી આવી ગઈ છે. ઝડપથી મારી બેગ લઈને આંટીની ગાડીમાં તેમની સાથે બેઠી. હું ખૂબ ખુશ હતી. અમે પાર્લર પહોંચી ગયા હતા. ત્યાં ગયા પછી પહેલાં આંટીએ તેમનો મેકઅપ કરાવ્યો અને એક તરફ મારો મેકઅપ પણ થઈ રહ્યો હતો. પછી મારી સાસુએ મારો મેકઅપ કરતી છોકરીને કહ્યું કે અમને થોડા સમય માટે એકલા છોડી દે. હું મારી વહુ સાથે કંઈક મહત્વપૂર્ણ વાત કરવા માંગુ છું. તેણીએ કામ રોકીને રૂમમાંથી બહાર નીકળી ગઈ. મને નવાઈ લાગી કે આંટી મારી સાથે શું વાત કરવા માંગે છે. મેં તેની તરફ ધ્યાનથી જોયું અને તેણે કહ્યું કે તું મારા દીકરાની પત્ની બનીને મારા ઘરમાં રાજ કરવા માંગે છે, પણ હું નથી ઈચ્છતી કે તું મારા ઘરની વહુ બને. મેં તેની સામે ખુલ્લી આંખોથી જોયું અને કહ્યું કે તમે શું કહી રહ્યા છો આંટી? જીતુ અને હું એકબીજાને પ્રેમ કરીએ છીએ. શું તમે મને હજી સુધી સ્વીકારી નથી? મારામાં શું કમી છે? પછી તેણે કહ્યું કે તારામાં એવા કોઈ ગુણો નથી કે તું અમારા ઘરની વહુ બની શકે. તું એક ગરીબ મધ્યમ વર્ગની છોકરી છે જે મારા દીકરા સાથે સ્પર્ધા કરવાનો પ્રયાસ કરી રહી છે. તું મારા દીકરાની મિત્ર હતી ત્યાં સુધી તો ઠીક હતું, પણ હવે તું મારા ઘરની વહુ તરીકે હું તને સહન કરી શકતી નથી. મારા પતિ અને બાળકોની ખુશીથી મને આ સંબંધ માટે હા પાડવાની ફરજ પડી, નહીંતર મને તું બિલકુલ ગમતી નથી. અમીર પરિવારની છોકરીઓ હંમેશા અમીર હોય છે. જ્યારે કોઈ ઉમદા પરિવારની છોકરીઓ તેમના સાસરિયાના ઘરે જાય છે ત્યારે તેમનો વંશ તેમની જેમ જ ચાલે રહે છે. પરંતુ જ્યારે ગરીબ પરિવારની છોકરીઓ અમીર પરિવારમાં પહોંચે છે ત્યારે વંશ બગડવા લાગે છે. હું ઈચ્છું છું કે મારા દીકરાના લગ્ન મારા મિત્રની દીકરી સાથે થાય. તે છોકરી ખૂબ જ સુંદર અને સારી શિક્ષિત છે. તેણે અમેરિકાથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તે એક અમીર પિતાની પુત્રી છે. તમે શું છો? એક સામાન્ય BA અંતિમ વર્ષની છોકરી જેણે શિષ્યવૃત્તિ પર મોટી યુનિવર્સિટીમાંથી પોતાનું અંતિમ વર્ષ પાસ કર્યું છે. તો તારી પાસે મોટી યુનિવર્સિટી તરફ જોવાની પણ હિંમત નથી. તે મારી દીકરીને પણ તારી સાથે લીધી. તારા કારણે તે પણ આગળ ભણી શકી નહીં. એ તારી ઘણી હરકતો સહન કરી. મારી દીકરીની મિત્ર બનીને તે મારા બંને બાળકોના દિલ અને દિમાગ પર કબજો જમાવી લીધો છે. લગ્ન પછી તું મારા ઘરનું શું કરીશ તે મને ખબર નથી. આંટીના શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું, આંટી, તમે શું કહો છો? હું હંમેશા તમારી બધાની સેવા કરીશ. તેણે કહ્યું કે તારે મારી સેવાની કોઈ જરૂર નથી. બસ એટલું જ કર કે આજે જ્યારે તું દુલ્હન બનીને મંડપમાં આવ ત્યારે આ લગ્નનો ઇનકાર કરજે. તેના શબ્દો સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં કહ્યું કે હું આ કરી શકતી નથી. તમે આવું કેમ કરી રહ્યા છો? તમે અમારા બંનેની ખુશી કેમ છીનવી લેવા માંગો છો? તેણીએ કહ્યું કે જુઓ, મારી સામે વધુ હોશિયારી કરવાનો પ્રયાસ ન કરો. હું જે કહું તે જ કર. જો આવું નહીં થાય તો હું ઝેર પીન, નહીંતર લગ્ન પછી હું તારું જીવન બરબાદ કરી દઈશ. હું તને મારા દીકરાથી અલગ કરીશ.
મારા દીકરાના દિલમાં તારા માટે એટલી બધી નફરત ભરી દઈશ કે તે ક્યારેય તારી પાછું વળીને નહીં જોવે. તું તેને હમણાં જ છોડી દે તો સારું રહેશે, નહીંતર લગ્ન પછી તારું જીવન ખરાબ થઈ જશે. તમે એક વાત સાંભળી હશે ને કે ન તો અહીંની રહે કે ન તું ત્યાંની રહે. લગ્ન પછી તું એવી બની જઈશ કે તારો ક્યાંયનો સંબંધ નહીં રહે. મેં તેની સામે મારા હાથ જોડી દીધા. હું ખૂબ રડવા લાગી. મેં કહ્યું કે કૃપા કરીને આંટી મારી સાથે આવું ન કરો. પણ તેણીએ કહ્યું કે જો તમે સુખી જીવન ઈચ્છતા હો તો મારી વાત સાંભળો. એવું નથી કે તમે મારી વાત સાંભળશો તો તમને નુકસાન થશે. હું તમને ફાયદો કરાવીશ. મારા મિત્રોનો એક સંબંધી છે જે સારો શિક્ષિત છે. તેને તાજેતરમાં અમેરિકામાં નોકરી મળી છે. તેની બહેન સિવાય બીજું કોઈ નથી. તે પણ તેની સાથે અમેરિકા જશે. અત્યારે તે ભારતમાં છે. થોડા દિવસો પછી અમેરિકા શિફ્ટ થશે. પણ તે પહેલાં લગ્ન કરવા માંગે છે. સંબંધ ખૂબ જ સારો છે. જો તમે ઈચ્છો તો તમે તે છોકરા સાથે લગ્ન કરી શકો છો. જો હું તેને હમણાં ફોન કરીશ તો તે તરત જ તમારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જશે. મને કહો, શું તમને મારી શરત મંજૂર છે? પણ જો તું મારી વાત નહીં સાંભળે અને મારા દીકરા સાથે બળજબરીથી લગ્ન કરે તો લગ્ન પછી હું તારું જીવન બરબાદ કરી દઈશ. તું તારા મૃત્યુ માટે ઝંખીશ. તું ક્યારેય ખુશ નહીં થા. ને જો તું આ વિશે કોઈને કહેવાનો પ્રયાસ કરીશ તો મારાથી ખરાબ પણ કોઈ નહીં હોય. તને ખબર નથી કે મારા ઈશારાથી તારા માતા પિતાની હત્યા થઈ શકે છે અને હું તને સરળતાથી દોષ આપવા માટે મજબૂર કરી શકું છું. જો તું તારા માતા પિતાનું જીવન ઈચ્છતી હોય તો મારી વાત શાંતિથી સ્વીકાર અને એવું ન કર જે તને નુકસાન પહોંચાડે. અહીં તું તારા ભાવિ પતિથી દૂર થઈ જઈશ અને ત્યાં તું તારા માતા પિતાથી પણ દૂર થઈશ. હવે તું આરામથી વિચારી શકે છે કે તારે કયો રસ્તો પસંદ કરવો. તું જીત સાથે લગ્ન કરવા માંગે છે કે મારી પસંદગીના છોકરા સાથે? હું આ કેવી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. હું રડતી હતી. હું તેમને વારંવાર કહી રહી હતી કે કૃપા કરીને મારી સાથે આવું ન કરો. મેં કહ્યું કે હું જીતને છોડી શકતી નથી. જીતની માએ કહ્યું કે હું જે કહું તે તારે કરવું જ પડશે. હવે હું શું કરી શકું? મારી પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો. મારી પાસે આંટીની વાત માની લેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. તેણીએ મેકઅપ આર્ટિસ્ટને રૂમની અંદર મોકલી દીધી હતી. તે મારો મેકઅપ કરી રહી હતી અને મારી આંખોમાંથી સતત આંસુ નીકળી રહ્યા હતા. આજે મને મરવાનું મન થઈ રહ્યું હતું પણ કંઈ થઈ શક્યું નહીં. આંટી ગાડીમાં મારી રાહ જોઈને બેઠા હતા. મારા લગ્નને ફક્ત 1 કલાક બાકી હતો. તે મને પોતાની સાથે લઈ ગઈ. તે છોકરાને પણ ફોન કર્યો જેની સાથે તે મારા લગ્ન કરાવવા માંગતી હતી. પણ તે છોકરાને જોઈને હું ચોંકી ગઈ કારણ કે તે છોકરો નહોતો પણ એક વૃદ્ધ માણસ હતો. તે મારા કરતાં ઘણો મોટો હતો. તે લગભગ 45 વર્ષનો હતો. પણ હવે હું શું કરી શકું? મેં શાંતિથી તેની સાથે લગ્ન કરી લીધા. તે ખૂબ ખુશ હતો પણ આંટી ત્યાંથી ચાલ્યા ગયા. તે 45 વર્ષનો માણસ હવે મારો પતિ બની ગયો કારણ કે આંટીએ તેની સાથે મારા કોર્ટ મેરેજ ગોઠવ્યા હતા. મને ખબર નહોતી કે મેં જેની સાથે લગ્ન કરવાનું સપનું જોયું હતું તે વ્યક્તિ સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરીશ. મેં ક્યારેય એવું વિચાર્યું પણ નહોતું. મને તે સમયે મારા જીવન વિશે ખરાબ લાગવા લાગ્યું. લગ્ન પછી હું તે લગ્ન મંડપમાં ગઈ જ્યાં મારા લગ્નની જાન આવવાની હતી. હું ત્યાં જઈને મારા માતા પિતાને કહેવાની માંગતી હતી કે મારા લગ્ન થઈ ગયા છે. પરંતુ ત્યાં એક નવો હંગામો મારી રાહ જોઈ રહ્યો હતો. જ્યારે મને દરવાજા પર જોઈને જીત મારી તરફ દોડતો આવ્યો. તેણે મને હલાવીને કહ્યું કે તું પાર્લરમાંથી ક્યાં ગઈ હતી? હું તને શોધી શોધીને થાકી ગયો છું. હવે જલ્દી આવીને મંડપમાં બેસ. લગ્નનો મુહૂર્ત પસાર થઈ ગયો છે. તેની સાથે મંડપમાં ધીમા પગલાઓ સાથે ગઈ અને બેઠી. બધાની નજર મારા પર હતી અને બધાની આંખોમાં એક જ પ્રશ્ન હતો કે હું પાર્લરમાંથી ક્યાં ગાયબ થઈ ગઈ. કારણ કે જીત મને પાર્લરમાંથી લેવા આવ્યો હતો. જ્યારે તે મને ત્યાં ન મળ્યો ત્યારે તે ખૂબ જ ચિંતિત થઈ ગયો અને હવે તે મને શોધવા માટે અહીં હોલમાં આવ્યો હતો. પછી જ્યારે હું તેને મળ્યો ત્યારે તે મને મંડપમાં લઈ ગયો અને બેઠો. પંડિતજીએ મંત્રનો પાઠ શરૂ કર્યો ત્યારે મેં મારા કર્કશ અવાજમાં કહ્યું કે આ લગ્ન થઈ શકે નહીં. મારા મોંમાંથી નીકળેલા શબ્દોએ જીતનું હૃદય તોડી નાખ્યું. તે કહેવા લાગ્યો, તું શું કહી રહી છે? આ મજાક કરવાનો સમય નથી. કૃપા કરીને અહીં બેસ. મેં કહ્યું કે હું મજાક નથી કરી રહી. આ લગ્ન થઈ શકતા નથી. જીતે કહેવાનું શરૂ કર્યું કે તું પાગલ થઈ ગઈ છે. શાંતિથી બેસ. આ વખતે મેં જીતને તેની સામે જોતા કહ્યું કે હું સાચું કહું છું. હું તારી સાથે લગ્ન કરવા માંગતી નથી. જીતે કહ્યું, રચના, જો તું કોઈ કારણોસર મારાથી ગુસ્સે છો તો કૃપા કરીને આ સમયે આ વાતો બહાર ના લાવ. એકવાર લગ્ન થઈ ગયા પછી તું મારી સાથે ગમે તેટલી લડી શકે છે પણ કૃપા કરીને હવે લગ્ન કરી લે. હું અચાનક ઊભી થઈ મારા હાથમાંથી બંગડીઓ કાઢવા લાગી. જીત કહેવા લાગ્યો, તું શું કરી રહી છે? તું પાગલ થઈ ગઈ છે? મેં કહ્યું, હા, હું પાગલ થઈ ગઈ છું. તારી સાથે લગ્ન કરવા માંગતી નથી. હું તને પ્રેમ નથી કરતી. જીત કહેવા લાગ્યો, તું શું વાત કરે છે? પ્રેમની વાતો સાથે રહેવાની વચ્ચેને શું તું બધું ભૂલી ગઈ છે?
મેં કહ્યું, હા, હું બધું ભૂલી ગઈ છું. તારી સાથે લગ્ન કરવા નથી માંગતી. હું તને પ્રેમ નથી કરતી. છેવટે તું શું ઈચ્છે છે કે તારી સાથે લગ્ન કર્યા પછી હું આખી જિંદગી તારી ઈચ્છા મુજબ કરું? જીતે કહ્યું, મેં ક્યારે તારા પર કોઈ પ્રકારનો પ્રતિબંધ રાખ્યો નથી કે તું મારી ઈચ્છા મુજબ કર. તેણે મારી સામે હાથ જોડીને કહેવા લાગ્યો કે કૃપા કરીને રત્ના, મારા ને મારા માતા પિતાનું નાટક ના કર. શાંતિથી લગ્ન કરી લે. મારી સાથે એકાંતમાં ગમે તેટલું રળી રહે છે. બધા મહેમાનો અહીં આવી ગયા છે. બધા આપણને જોઈ રહ્યા છે. મારી મા પણ પાછળથી મારી નજીક આવી કહેવા લાગી કે રચના, તને શું થયું છે? મેં તેને પણ ધક્કો માર્યો અને કહ્યું કે હું કોઈની વાત સાંભળવા માંગતી નથી. અને હા, તું મારી એક વાત ધ્યાનથી સાંભળ. હું પહેલેથી જ પરણિત છું. તો હવે મારી સાથે લગ્ન વિશે વાત ન કરવી જોઈએ. આ સાંભળીને બધાની આંખો પોરી થઈ ગઈ. બધા ચોંકી ગયા. જીત કહેવા લાગ્યો કે મને ખબર છે કે તું શું કહી રહી છે. તું મને પરેશાન કરવા માટે આ બધું કરી રહી છે ને? મેં કહ્યું, તું જે સમજવા માંગે છે તે સમજ, પણ હું પરણિત છું અને તે મારો પતિ છે. મેં દરવાજા તરફ ઈશારો કર્યો ત્યારે મારા પતિ ધીમે ધીમે ચાલતા અંદર આવ્યા. તેને જોઈને બધા ચોંકી ગયા. બધાએ અનુમાન લગાવ્યું કે તે ખૂબ જ વૃદ્ધ છે, પણ મેં તેની સાથે લગ્ન કેમ કર્યા? આ બધા પ્રશ્નો તેમના મનમાંથી ચાલી રહ્યા હતા. એટલામાં જીતની મા મારા પગે પડી અને રડવા લાગી. તેણીએ કહ્યું, રત્ના, કૃપા કરીને મારા દીકરા સાથે આવું ના કર. તે તને ખૂબ પ્રેમ કરે છે. તમે શું કરી રહ્યા છો? તારા વિના મારો દીકરો અધૂરો રહેશે. જીતે તેની માને સહારો આપ્યો અને તેમને ઊભા કર્યા. તેણે કહ્યું, ના મમ્મી, તમારે આવી છોકરી સામે ઝૂકવાની જરૂર નથી. આ આપણી રચના નથી. આ કોઈ બીજી છોકરી છે. રત્ના ક્યારે આવી નહોતી. આટલું કહીને તે તેની માને ત્યાંથી લઈ ગયો. તેણે મને એમ પણ કહ્યું કે હું તને આખી જિંદગી ક્યારેય માફ નહીં કરું. હું તને ખૂબ પ્રેમ કરતો હતો અને ત્રાસ આપીને તું ક્યારેય ખુશ નહીં થઈ શકે. પતિએ મારો હાથ પકડીને ઊભી કરીને કહેવા લાગ્યો કે હવે તું અહીંથી જતી રહે રચના. હવે તારું અહીં કોઈ નથી. પછી મારા મમ્મી પપ્પા મારી નજીક આવ્યા. મારી માએ મારા ગાલ પર જોરથી થપ્પડ મારી. તે કહેવા લાગી કે તું ખૂબ સારું કામ કર્યું. આજે તમારા માનને કચડી નાખ્યું. શું અમે તને કોઈ કારણ વગર અમૂલ્યો આપ્યા હતા? આજે તે હકીકત સાબિત કરી દીધી છે કે દીકરીઓને વધુ પડતા લાડ લડાવીને બગાડવી ન જોઈએ. તો તારે લગ્ન કરવા નહોતા તો તારે અમને પહેલાં કહેવું જોઈતું હતું. આવો હંગામો બનાવવાની શું જરૂર હતી? મારા પતિએ મારો હાથ પકડીને કહ્યું, રચના, ચાલો અહીંથી જઈએ. તેણે મારો હાથ બળજબરીથી પકડીને મને ત્યાંથી પોતાની સાથે લઈ ગયો અને હું ખૂબ રડી રહી હતી. બધાની નજરમાં મારા વિશે ફરિયાદો હતી. જો કોઈની આંખોમાં કોઈ ફરિયાદ નહોતી તો તે મારી મિત્ર પિંકી હતી, જે એક બાજુ ચૂપચાપ ઊભી રહીને આંસુ વહાવી રહી હતી. તેણીએ મને કંઈ કહ્યું નહીં. મને ખબર નથી કે તેની આંખોમાં મારા વિશે કોઈ ફરિયાદ કેમ નહોતી. મને આ ખબર નહોતી. પણ તે દિવસે હું બધું છોડીને મારા પતિ સાથે તેના ઘરે આવી ગઈ હતી. હું તેની સાથે 1 અઠવાડિયું રહી અને પછી તે મારી અને તેની બહેન સાથે અમેરિકા ગયો. તેની સાથે મારું જીવન સારું ચાલી રહ્યું હતું. તેની બહેન પણ વૃદ્ધ થઈ ગઈ હતી અને તેના પણ હજુ લગ્ન થયા નહોતા. તેણે મને એક ફ્લેટમાં રાખી. સમય ઘણો પસાર થઈ ગયો હતો. મારો એક દીકરો પણ હતો જે 2 વર્ષનો હતો. અને પછી અહીં પણ મારી સાથે કંઈક એવું બન્યું જેણે મારું જીવન બદલી નાખ્યું. મારા પતિ તેમના એક મિત્ર સાથે ભાગીદારીમાં પોતાનો વ્યવસાય શરૂ કરવા જઈ રહ્યા હતા. એક દિવસ તેનો મિત્ર અમારા ઘરે જમવા આવ્યો. જ્યારે તેણે મને જોઈ ત્યારે તેની ખરાબ નજર મારા પર પડી. તેણે મારી સુંદરતાના ખૂબ વખાણ કર્યા. જોકે તે મારા પતિ જેટલી જ ઉંમરનો હતો. તેમના 2 નાના બાળકો પણ હતા. પણ તેમની પત્નીનું અવસાન થઈ ગયું હતું. તેણે મને હેરાન કરવાનું શરૂ કર્યું. જ્યારે ઘરે કોઈ નહોતું ત્યારે તે મારા પતિ હોવાના બહાને વારંવાર આવતો હતો. તે મને ખૂબ હેરાન કરતો. મને ખબર નહોતી કે તેને મારો નંબર કેવી રીતે મળ્યો. તે મને વારંવાર ફોન કરતો. તેને રોકતી કે હું તેના વિશે મારા પતિને ફરિયાદ કરીશ, પણ તે મને ડરાવતો અને ધમકી આપતો. એક દિવસ જ્યારે તે મારા પતિની ગેરહાજરીમાં મારા ઘરે આવ્યો ત્યારે તેણે મારા પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો. હું જોરથી ચીસો પાડી રહી હતી. જ્યારે આ સમયે મારા પતિ પણ ઘરની અંદર આવ્યા. જ્યારે મારા પતિએ તેના મિત્રને આવું કરતા જોયો ત્યારે તેણે તેનું ગળું પકડી લીધું. પોતાના બચાવમાં તેણે કહ્યું કે દોસ્ત, તું મને સારી રીતે જાણે છે કે મેં મારી પત્ની સિવાય ક્યારેય કોઈ બીજી સ્ત્રી તરફ જોયું પણ નથી. પણ જે દિવસથી તારી પત્નીએ મને જોયો છે તે દિવસથી તે મને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. તે મને ફોન કરીને તારા ઘરે આવવાનું કહેતી રહે છે. કહે છે કે તેને તેનો પતિ પસંદ નથી. હું તને પસંદ કરું છું અને આજે પણ હું તારી પત્નીના કહેવા પર જ અહીં આવ્યો છું. તે મને અહીં મજબૂર કરી રહી હતી. મારા પતિએ પોતાની ગરદન છોડી દીધી. તે મારી પાસે આવ્યો અને પૂછ્યું કે શું તે સાચું કહી રહ્યો છે. હું ડરી ગઈ અને મારા પતિને કહ્યું કે ના, તમારો મિત્ર જૂઠું બોલી રહ્યો છે. એવું કંઈ નથી.
મારા પતિએ કહ્યું કે આજે મને તારી વાસ્તવિકતા સમજાઈ ગઈ, કારણ કે લગ્ન પહેલાં પણ તું બીજા કોઈને પ્રેમ કરતી હતી, તેને પણ છેતરી હતી, અને આજે આટલા વર્ષો પછી તું મને પણ છેતરતી રહી છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે તું એક કપટી છોકરી છે. એ મારા મોઢા પર થપ્પડ મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. જ્યારે તેણે પોતાનો હાથ રોક્યો અને મેં ઝડપથી મારા ગાલને સ્પર્શ કર્યો, ત્યારે તેણે કહ્યું કે હું તને પછી પૂરીશ, પહેલાં મને આનો સામનો કરવા દે. તે તેના મિત્ર તરફ ગયો. તે બંને મિત્રો એકબીજા સાથે લડવા લાગ્યા. તેઓ એટલા બધા લડ્યા કે તેઓ ઘાયલ થવા લાગ્યા. હું બંનેને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી, પણ બંને મને બાજુ પર ધકેલી દીધી. મારા પતિ તેના પર ખૂબ ગુસ્સે હતા. તેને મારવાની મારા પતિની હિંમત નહોતી, પણ તે મારા પતિથી પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ટેબલ પર ફળો રાખવામાં આવ્યા હતા અને નજીકમાં એક છરી રાખવામાં આવી હતી. જ્યારે તેણે છરી ઉપાડી અને મારા પતિના પેટમાં ઘા માર્યો, ત્યારે મારી પતિ પીડાથી કણસવા લાગ્યા. તક જોઈને તે ત્યાંથી ભાગી ગયો. મેં મારા પતિની સંભાળ રાખવાનો પ્રયાસ કર્યો. હું ખૂબ ડરી ગઈ હતી, તેથી હું મારા પતિના પેટમાંથી છરી કાઢવાનો પ્રયાસ કરી રહી હતી. મારા ફિંગરપ્રિન્ટ્સ તેના પર આવી ગયા હતા. મેં મારા પતિના પેટમાંથી છરી કાઢી હતી. તેમની સંભાળ રાખતી વખતે તેમને હોસ્પિટલ લઈ જવાની હતી. જ્યારે મારા પતિનું અવસાન થાય ત્યારે હું મારા પતિના મૃત્યુ પર ખૂબ રડી રહી હતી. જ્યારે નજીકમાં રહેતા લોકોને આ વાતની ખબર પડી, ત્યારે ઘણા લોકો મારા ઘરે ભેગા થઈ ગયા. પોલીસને બોલાવવામાં આવી, અને જ્યારે પોલીસ આવી ત્યારે તેમણે મને પકડી લીધી. મારા પતિના મૃત્યુનો બધો દોષ મારા પર આવી ગયો અને હું જેલમાં ગઈ. 2 દિવસ પછી મારી નણંદે મને જામીન પર છોડાવી લીધી. તેણે તેના ભાઈનો કેસ પાછો ખેંચી લીધો, કારણ કે તે જાણતી હતી કે તે મારી ભૂલ નથી, અને હવે હું તેના ઘરે બેઠી હતી અને મારા જૂના જીવનને યાદ કરી રહી હતી. મારા હાથમાં મોબાઈલ હતો અને હું કોઈની સાથે વાત કરવા માંગતી હતી. મારા માતા પિતા મારા પર ખૂબ ગુસ્સે થતા. તેઓ ક્યારેય મારી સાથે વાત કરતા નહીં, અને જીત પણ ક્યારેય મારી સાથે વાત કરતો નહીં. પણ એક વ્યક્તિ છે જે મારી સાથે વાત કરી શકે છે. તે મારી મિત્ર પિંકી છે. મેં તેનો નંબર ડાયલ કર્યો. ઘણીવાર રિંગ વાગી, પણ કોઈએ ફોન ઉપાડ્યો નહીં. પછી જ્યારે મેં 2-3 વાર ફોન કર્યો તો ફોન રિસીવ થયો. ફોન રિસીવ કરતાની સાથે જ મેં કહ્યું કે તું કેમ છે પિંકી? તને મારી યાદ નથી આવતી? તે ક્યારેય મારા વિશે પૂછવાનો પ્રયાસ કર્યો નહીં. ફોન પર મારી વાત સાંભળીને પિંકી જોરથી રડવા લાગી અને કહેવા લાગી, રચના, તું ક્યાં ગઈ હતી? તને પણ મારી યાદ નહોતી આવી? તું ક્યાં છે? કૃપા કરીને મને કહે, હું તને મળવા માંગુ છું. મેં કહ્યું, હું પણ તને મળવા માટે બેચેન છું. તેણે મને કહ્યું, પછી તું મને સરનામું આપ, હું તને મળવા આવું છું. તે મને મળવા મારી નણંદના ઘરે આવી. જ્યારે તેણે મને 5 વર્ષ પછી જોઈ, ત્યારે તે મને ગળે લગાવી અને ખૂબ રડવા લાગી. મેં તેને મારા વિશે બધું કહ્યું. તે કહેવા લાગી કે તે મને અજાણી વ્યક્તિ માની હતી. આટલું બધું થયું તે મને કેમ ન કહ્યું? મેં કહ્યું કે કદાચ તું પણ મને ખોટી સમજ. પછી તેણે કહ્યું કે જ્યારે તું બધું છોડીને અહીંથી જઈ રહી હતી, ત્યારે પણ મેં તને ગેરસમજ નહોતી કરી. મેં તેની સામે વિચિત્ર નજરે જોયું, કારણ કે તે સમજી ગઈ હતી કે મારી આંખો તેને પ્રશ્ન કરી રહી છે. તે કહેવા લાગી કે મને બધું ખબર છે કે તારી સાથે આ બધું કોણે કર્યું, કારણ કે મેં લગ્નના 2 દિવસ પહેલાં મમ્મીને ફોન પર વાત કરતા સાંભળ્યા હતા. તે તારા પતિ સાથે વાત કરી રહી હતી. તેને કહ્યું કે તે રચનાને લગ્ન માટે મનાવી લેશે, અને આ રીતે વૃદ્ધ માણસને એક કુંવારી અને યુવાન છોકરી મળશે, અને તે પણ આ મુશ્કેલીમાંથી મુક્ત થશે. મેં મમ્મીને ત્યાં જ પકડી લીધી. કહ્યું કે તમે શું કરી રહ્યા છો? શું તમે ભાઈ અને રત્નાને અલગ કરવા માંગો છો? મારો હાથ પકડીને માએ કહ્યું, હવે તું બધું જાણી ગઈ છે, તો આ વિશે કોઈને કહેવાની જરૂર નથી. મેં તેને કહ્યું, પણ હું આ બધું પપ્પા અને ભાઈને ચોક્કસ કહીશ. છેવટે તમે કંઈક ખૂબ જ ખોટું કરી રહ્યા છો. તમે રત્નાના લગ્ન બીજે ક્યાંક કરાવવા માંગો છો. મમ્મીએ કહ્યું કે જો તું તારી પસંદગીના છોકરા સાથે લગ્ન કરવા માંગતી હો તો ચૂપ રહે, નહીંતર હું તમને બંનેને અલગ કરી દઈશ. મેં કહ્યું, મમ્મી, જ્યારે તમે મારા લગ્ન માટે તૈયાર છો તો ભાઈ અને રત્નાને કેમ અલગ કરવા માંગો છો? મમ્મી કહેવા લાગી કે તને જે છોકરો ગમે છે તે એક અમીર પરિવારનો છે. તે અમારા જેવા ધનિક પરિવારમાંથી છે, પણ તે રચના તો એક ગરીબ પરિવારમાંથી છે. તે ક્યારેય અમારા ઘરની વહુ બની શકે નહીં. મમ્મીએ મને ઘણી ધમકી આપી. કહ્યું કે ચૂપ રહેજે અને જે કંઈ થઈ રહ્યું છે તેને થવા દેજે, નહીંતર હું તારો સંબંધ પણ ખતમ કરી દઈશ. હું ખૂબ સ્વાર્થી બની ગઈ. મારો પ્રેમ ગુમાવવાના ડરથી મેં તારા વિશે કોઈને કંઈ કહ્યું નહીં. હું ખૂબ જ લાચાર હતી. હું રાહુલથી અલગ થવા માંગતી નહોતી, તેથી હું ચૂપ રહી. પણ તારા ગયા પછી મને ખૂબ જ દુઃખ થયું કે મારે પપ્પા અને ભાઈને બધું કહી દેવું જોઈતું હતું. તારા ગયાના 2 મહિના પછી મારા લગ્ન થયા, પણ ભાઈએ આજ સુધી લગ્ન નથી કર્યા. ભાઈ કહે છે કે તે કોઈ છોકરી સાથે લગ્ન કરવા માંગતો નથી. તે ઘણો બદલાઈ ગયો છે.
હસવાનું અને વાત કરવાનું ભૂલી ગયો છે. બધા માને છે કે તું ખોટી છે, પણ હું જાણું છું કે તે લાચારીમાં પગલું ભર્યું, કારણ કે મમ્મીએ તને બ્લેકમેલ કરી હતી. પણ મમ્મીને તેના કૃત્યની સજા મળી. હું ચોંકી ગઈ અને પિંકી તરફ જોયું. તે કહેવા લાગી કે હું સાચું કહું છું. મમ્મી ખૂબ જ બીમારીનો ભોગ બની ગઈ છે અને એટલી બીમાર થઈ ગઈ છે કે તે હવે પથારી વર્ષ છે. તેનું આખું શરીર લાચાર થઈ ગયું છે. તે તેના કાર્યો માટે તારી પાસે માફી માંગી શકતી નથી, પરંતુ તે મને માફી માંગતી રહે છે કે તમે રચનાને કોઈક રીતે શોધી કાઢો. મેં તેને અને મારા દીકરા સાથે ખૂબ જ ખોટું કર્યું છે. આજે મને તેની સજા મળી છે. તું મારી સાથે આવ. મમ્મી તારી પાસે માફી માંગે છે. મેં કહ્યું કે જો હું ત્યાં જઈશ તો મારો જીતનો સામનો કરવો પડશે. હું તેનો સામનો કેવી રીતે કરીશ? તેણે કહ્યું, ના, તું ચિંતા ન કર, બધું સારું થઈ જશે. તે મારી અને મારા દીકરા સાથે તેના ઘરે આવી. જ્યારે હું ત્યાં ગઈ ત્યારે મેં જોયું કે આંટીના રડવાનો અવાજ આવી રહ્યો હતો. તે પીડામાંથી પસાર થઈ રહી હતી. હું તેના રૂમમાં ગઈ. મને જોઈને તે પલંગ પર સૂતી રડવા લાગી. હાથ જોડીને મારી પાસે માફી માંગવા લાગી. પણ હવે તેની માફી માંગવાનો કોઈ ફાયદો નહોતો, કારણ કે સમય ઘણો પસાર થઈ ગયો હતો. ને જે સમય પસાર થઈ ગયો છે તે ક્યારેય પાછો આવતો નથી. તેને મારું જીવન બરબાદ કરી નાખ્યું. મેં તેને માફ કરી દીધી. હું તેના રૂમમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે દરવાજા પર જીત સાથે મારી ટક્કર થઈ. જીતે મને તીક્ષ્ણ આંખોથી જોઈ. તેની આંખોમાં લોહી ઉકળતું હતું. તેણે મારો હાથ ફેરવીને મારી કમર પર મૂક્યો અને કહેવા લાગ્યો, તું અહીં શું લેવા આવી છે? શું તું અહીં મારા ઘા પર મીઠું નાખવા આવી છે કે મારી હાલત પર હસવા આવી છે? મેં કહ્યું, જીત, કૃપા કરીને મને માફ કરી દે. પછી પિંકી આવી અને તેના ભાઈને પાછળ ધકેલી દીધો. તેણે કહ્યું, ભાઈ, તું તેની સાથે શું કરી રહ્યો છે? આજે હું ચૂપ નહીં રહું. આજે હું તને આખું સત્ય કહું. તેને તમારી સાથે જે કંઈ કર્યું તે તેની ભૂલ નહોતી. તમે જાણવા માંગો છો કે તેને તે માણસ સાથે કેમ લગ્ન કરવા? જીત પિંકીને ચૂપ રહેવા કહે છે. તું હંમેશા તમારા મિત્રોનો પક્ષ લે છે. તને તારા ભાઈનું દુઃખ પણ દેખાતું નથી. તેની વેદના દેખાતી નથી. પિંકી કહેવા લાગી કે હું તારી પીડા સમજું છું, પણ તે વ્યક્તિ તારી પીડા સમજી શકી નહીં જેણે તને આ કરવા માટે મજબૂર કરી. તે તને ખૂબ પ્રેમ કરતી હતી. જીતે કહ્યું, ઠીક છે, તો તે વ્યક્તિ કોણ છે? મને તેના વિશે કહો. પિંકીએ મારી સામે તેના ભાઈને બધું કહ્યું, જેનો ફક્ત આંખો નીચી કરીને આંસુ વહાવી રહી હતી. જ્યારે જીતે સાંભળ્યું કે તેની માએ આ બધું કર્યું છે ત્યારે તે વિશ્વાસ કરી શક્યો નહીં. તેણે તેની બહેનને કહ્યું કે તું મારી મા વિશે કેવા શબ્દો વાપરી રહી છે? મા ક્યારેય આવું કરી શકે નહીં. આ છોકરી ખોટી છે. પછી પિંકી તેના ભાઈનો હાથ પકડ્યો. તે તેને રૂમમાં લઈ ગઈ અને તેની માને કહેવા લાગી કે આજે તારે ભાઈ સામે બધું સાચું કહેવું પડશે. પિંકીની મા પલંગ પર સૂતી વખતે ખૂબ રડી રહી હતી અને આ દિવસે તેણે તેના દીકરા સામે પોતાની ભૂલ સ્વીકારી લીધી. જ્યારે જીતે તેની મા પાસેથી તેની ભૂલ વિશે સાંભળ્યું ત્યારે તેને તેની માને કહ્યું, તમને શરમ નથી આવતી માં? તમે તમારા દીકરા સાથે આટલું બધું ખોટું કર્યું છે. તમે તમારા દીકરાની ખુશી છીનવી લીધી છે. તેથી જ હું વિચારી રહ્યો છું કે તને શું થયું છે. તું ખૂબ જ સારી હતી. ભગવાને તને આટલી મોટી બીમારી કેવી રીતે આપી દીધી? હવે સમજાયું કે તમારા બંનેના જીવન સાથે રમત રમ. તેની સજા તને મળી છે. જીતની માં રડતી રડતી તેને કહી રહી હતી કે દીકરા, કૃપા કરીને મને માફ કરી દે. મને ખબર નહોતી કે તું તેને એટલો પ્રેમ કરે છે કે તેના ગયા પછી પણ તું ક્યારેય લગ્ન નહીં કરે. હું તારા લગ્ન મારી પસંદની છોકરી સાથે કરાવવા માંગતી હતી. તેથી જ મેં આ બધું કર્યું. પણ જુઓ, ખરાબ કામ કરનાર વ્યક્તિ સાથે હંમેશા ખરાબ થાય છે. મેં ક્યારેય મારા દીકરાની ખુશી વિશે વિચાર્યું નથી ને તેથી આજે મારી હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે. તેઓ રૂમની અંદર આ બધી વાતો કરી રહ્યા હતા. એટલામાં હું મારા દીકરા સાથે ત્યાંથી બહાર આવી. હું દરવાજા સુધી પહોંચી જ હતી કે જીત મારી પાછળ દોડતો આવ્યો અને તેણે મારો હાથ પકડીને કહ્યું, મને માફ કરી દે રચના. કૃપા કરીને મારા જીવનમાં ફરી આવી જા. મને મારા કરેલા કામ માટે ખૂબ શરમ આવે છે. મારી માએ ગમે તે કર્યું હોય, હું તેના વતી તારી પાસે માફી માંગુ છું. કહ્યું, પણ હવે હું તમારા લાયક નથી. પછી તેણે કહ્યું કે મારી માએ જ તમને આ કરવા માટે મજબૂર કરી હતી. હું મારી અને માની ભૂલ સુધારવા માંગુ છું. હું તને અને તારા પુત્રને સ્વીકારવા તૈયાર છું. તે આજે પણ મારો જ અને હંમેશા મારા જ રહેશો. આ રીતે જીતે મને સ્વીકારી. જ્યારે બધાને આ વાતની ખબર પડી ત્યારે બધાએ મારા પ્રત્યે પોતાનું હૃદય સાફ કર્યું. કોઈને વિશ્વાસ નહોતો કે જીતની માં આટલી નીચે જઈ શકે છે. પછી મને ખુશીથી જીતની દુલ્હન બનાવવામાં આવી. આટલા વર્ષ પછી પણ હું જીતના ઘરે તેની પત્ની બનીને આવી અને મેં મારી સાસુની ખૂબ સેવા કરી. મારી સાસુ મારાથી ખૂબ ખુશ થયા. ત્યારથી ઘણા વર્ષો વીતી ગયા છે, પણ આજે પણ મારી સાસુ મારી સામે પોતાની શરમ વ્યક્ત કરે છે અને મારા પતિ આજ સુધી તેની મા સાથે વાત કરતા નથી. કેટલીક માઓ એવી હોય છે જે પોતાની ખુશી માટે પોતાના બાળકોની ખુશીનું બલિદાન આપે છે.
પણ પછી તેઓ એવું નથી વિચારતી કે તેમના બાળકો વેર વિખેર થઈ ગયા છે. માતા પિતા માટે તેમના બાળકોની ખુશી હંમેશા વધુ મહત્વપૂર્ણ હોવી જોઈએ, કારણ કે જીવન ફક્ત થોડી ક્ષણો માટે જ છે. અને જો આ થોડી ક્ષણો ખુશીથી વિતાવવામાં આવે તો તે ઘણું સારું છે. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ નોટિફિકેશન બેલ ચોક્કસ દબાવો, જેથી તમે આગળની અપડેટ સૌથી પહેલાં મળી રહે. ધન્યવાદ.